उत्तरायण यानी कि मकर संक्रांति स्पेशल वीएनएम के शो के लिए हम पहुंचे हैं भाईली रोड पर बांको के नज़दीक बने एवरेस्ट डिग्निटी हाउसिंग में। और यहाँ पर जितने भी सीनियर सिटीज़न रहते हैं उनसे हम बात करने वाले हैं, जो रहने आने वाले हैं उनसे हम बात करने वाले हैं, क्योंकि हम हमेशा एक ऐसी सोच के साथ में चलते हैं जहाँ पर हर व्यक्ति अपने आप को इस बात के साथ, इस शो के साथ में कनेक्ट कर सके। तो आज हम इस खास शो में मकर संक्रांति की बातों के साथ साथ पतंग चगाने वाले हैं और पुरानी यादें ताज़ा करने वाले हैं कि हम मकर संक्रांति और स्पेशली हम गुजरात की बात करें, गुजराती हर त्यौहार को इतने जोश और उत्साह से मनाता है, चाहे वो बच्चा हो चाहे बुज़ुर्ग। इंतज़ार रहता है हर फेस्टिवल की सुबह का। और ये फेस्टिवल की सुबह आज कैसी है उससे पहले सर आपसे हम जानेंगे कि अभी तो काय पोछे की आवाज़ आ रही थी, मगर जब बचपन में आप मकर संक्रांति मनाते थे એટલે બાળપણમાં તમારી જે યાદો છે ઉત્તરાયણની એ અમારી સાથે સ્ટોરી શેર કરો। એટલે અમે પહેલાં નાના હતા, લગભગ 35-40 વર્ષ થઈ ગયા છે, લગભગ હું નાનો હતો ત્યારે। તે ઘડીએ અમે આગલે દિવસે બધી પતંગો અને કિન્ના બાંધીને તૈયાર કરતા હતા અને પછી વહેલી સવારે અમે બીજે દિવસે 2:30 વાગે અમે ઉઠતા હતા। બધા 3-4 ભાઈબંધો હતા પોળમાં ને છાપરાવાળા, બધા સ્લોપવાળા છાપરા હતા, એટલે અમારે પતંગ ઉડાવવાની ત્યારે મજા આવતી હતી, પણ બહુ સાચવીને અમારે પતંગ ઉડાવવી પડતી હતી, કારણ કે બધા જૂનામાં બધા સ્લોપવાળા પતરા હતા, એટલે અમારે બહુ થોડી સાવચેતી રાખવી પડતી હતી। પતરા પરથી પડી જવાના ઇન્સિડન્ટ? હા, ના પડી જાય તો કોઈક વાર થઈ જાય એવું, પણ અમે પડતા નતા, બહુ ખ્યાલ રાખતા હતા, કાળજી રાખતા હતા, એટલે મજા આવતી હતી। પણ પતરા પડતા અને તો જોડે જોડે પેલી તલ પાપડી છે, બધું ચીકી બીકી ખાતા જઈએ, મોઢામાં મોઢું ચાલતું હોય એટલે પતંગ ઉડાવવાની મજા આવે। અને કાપવાની તો ખેંચીને જ કાપવું, તો તરત તરત રિઝલ્ટ જોઈએ એટલે હું તો બહુ ખેંચીને કાપતો હતો। અને અત્યારે જ્યારે તમે આજે ઉત્તરાયણ મનાવી રહ્યા છો તો શું કહેવા માંગો છો? અત્યારે જનરલી શું છે ને કે દરેક દોરમાં, દરેક ફેસ્ટિવલ, દરેક દિવસમાં ઘણા બધા ચેન્જીસ આવતા હોય છે, તો આજના જે માહોલમાં તમે છો અને આટલા એકદમ પાકા સરસ ટેરેસ પર અને તે પણ તમારા ફ્રેન્ડ સાથે, તો એના સારું છે, મોટું ટેરેસ છે એટલે પતંગ ઉડાવવાની જરા મજા આવે છે। અને બધા ભાઈબંધો છે એટલે જોડે જોડે બધા સિનિયર સિટીઝનવાળા છે, જરા ખુશ થઈ જાય, ખુશ થાય છે। પતંગ ઉતરી રહી છે તમારી, કપાઈ નથી? પવન તમારી પાસે શું યાદો છે? તમારી પાસે શું યાદો છે? બસ જ્યારે યંગ હતા અમે, અત્યારે અમારી ઉંમર 64 છે, યંગ હતા ત્યારે ટેરેસ ઉપર જઈને બહુ મિત્રો સાથે ચગાવતો। આજે બધા સિનિયર સિટીઝન મિત્રો સાથે એક બહુ જ આનંદનો ઉત્સવ સમજીને બહુ મજા આવે છે મિત્રો સાથે, સિનિયર સિટીઝન મિત્રો સાથે ખાસ કરીને। અને જે આ એવરેસ્ટવાળા જે આયોજન કર્યું છે ખરેખર ધન્યવાદને પાત્ર છે, ને બહુ સરસ રીતે આયોજિત કરીને અમને બધાને ભેરા કર્યા છે, એના માટે એનો આભાર માની, આપનો આભાર માનીએ। અને બાળપણને કોઈ એવો ઇન્સિડન્ટ જે ઉત્તરાયણ પર થયો એવું કશું યાદ આવે છે આજે? એ પડવા કરવાના બનાવો ક્યારેક બનતા કે પડવા સિવાયનું? પતંગ કાપવા માટે, પતંગ લૂંટવામાં કાપાયેલી હોય એ દોડવામાં, એ બધા યાદો ખરી બચપનની। પતંગની સાથે સાથે છે ને દોરા ક્યાંક ક્યાંક લપટાઈ જતા હતા, એવો કોઈ ઇન્સિડન્ટ? એવો પણ ઘણા બનેલ છે। તમે શું કહેશો, શું યાદ આવે છે આજે? તમારું જૂની યાદો શું છે તમારી પાસે? આજે ઘડપણ છે જેને આપણે કહીએ છીએ તે આજે બચપનમાં ફેરવાઈ રહ્યું છે એવું લાગે છે મને, અને આ ઉત્સવ જીવનભર માણીએ એટલો ઓછો લાગે છે। તો કાયપો છે બોલવાની બી એક સ્ટાઇલ હોય છે, અને બચપન ઘડપણ સરખું જ લાગે છે। આજનો જે માહોલ આજનો છે, કેટલો શોખ છે તમને પતંગનો? ઇટ્સ ઓકે, મીન્સ થોડો લિટલ બીટ પડતો નહીં, બરાબર। નાના હતા ત્યારે વધારે હતો, કારણ કે ત્યારે શું આપણે ફ્રી હોઈએ, આપણા મમ્મી હોય એ બધું કરતા હોય, રસોડાને તમે કીધું એમ મેન્ટેન કરે, મહેમાનોને
અને ત્યારે ભાઈઓની ફિરકી પકડવામાં મજા આવતી, ભાઈઓ સાથે નાના નાના બધા ત્યારે ભાઈ બહેનો હતા, એટલે પતંગ એ લોકો ચગાવે ને આપણે ફિરકી પકડવાની, માંજો લપેટવાનું. હવે પતંગ જે કાપીને આવે ને એને પકડવાની મજા ઓર હતી કે તમે કેટલી પતંગ લૂંટી એમ. અને જીવનને સરખાવીએ તો એક પતંગ જેવું જ છે. આપણે એક હાઈએસ્ટ પીક ઉપર પહોંચ્યા પછી એમ થાય કે હવે કોઈ આપણને લપેટે નહીં તો સારું, કારણ કે આપણી પતંગ કપાઈ જવાની છે. એટલે એવું છે કે શિખર ઉપર પહોંચ્યા પછી નીચે આવવાનું થોડું બીક રહે. જીવનમાં પણ એવું છે કે પતંગમાંથી આપણને એ જીવનનું વાસ્તવિકતા, યથાર્થતા એ શીખવા મળે છે કે ગોડ, તમે મકર સંક્રાંતિને જે ફિલોસોફી સાથે જીવનને જોડીને જે કહ્યું છે ને, સુપર્બ, ઇટ્સ વન્ડરફુલ. અને ખરેખર આવી જ વાત છે કે આપણે હંમેશા દોરને એટલું સાચવીને રાખવી પડે છે, એને જીવનની દોરને. યસ એને છે ને માપમાં ઢીલ આપવાની, અને જ્યારે જરૂર લાગે કે કોઈ અટેક કરે છે તમારી ઉપર કાઇટથી, તો તમે એકદમ સેફ સાઈડમાં નીકળી જાઓ એમ. તમારી પતંગ બી સાચવો, દોરો બી સાચવો. તો એઝ જીવનનું પણ એવું છે. એટલે દરેક ઉત્સવમાંથી આપણને ખરેખર જોવા જઈએ ને તો જીવનનું કંઈક સબક શીખવા જ મળે, કોઈ બી એક લેસન મળે છે આપણે જીવનમાં. એટલે એ દરેક ઉત્સવમાં અને દરેક રીતે. તો એ એક ઉત્સવ એટલા માટે જ છે, તેમાંથી કંઈ આપણે મેળવીએ, જાણીએ. અને તિલગુડ ખાઈને, તે તિલગુડ ખાઓ એટલે મીઠું મીઠું બોલવાનું, એવું મરાઠી કહેવત છે, તેમ આપણે તલગુડ ખાવાનું ને બધાને હક કરવાનું, મળવાનું, એવી રીતે. તો આવી ફેસ્ટિવલ એન્જોય કરીએ. અને આજે સિનિયર સિટીઝન તરીકે હું અહીંયા આવી છું, એટલે મને બધા સાથે મળીને ખૂબ જ આનંદ થયો, અને બધાનો આભાર માનીએ છીએ અને કાઇટ ફેસ્ટિવલ એન્જોય કરીએ છીએ. ખરેખર બહુ જ સુંદર વાતો કરી છે. અને સૌથી સારી વાત એ છે કે મકર સંક્રાંતિને લાઈફની ફિલોસોફી સાથે જોડી અને એક સુંદર મેસેજ. એટલે જ કે કોઈ પણ સિનિયર સાથે જ્યારે આપણે વાત કરીએ ને, તો દરેક વાતને તમારી લાઈફમાં એ કેવી રીતે કામ લાગે છે અને એને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ, એવું ઘણું બધું શીખવા મળે. એવરેસ્ટ ડિગ્નિટીના ટેરેસ પર વીએનએમ મનાવી રહ્યું છે એક ફેન્ટાસ્ટિક ફેસ્ટિવલ, યાની કે મકર સંક્રાંતિના આ ઉત્સવમાં અમારી સાથે જોડાયા છે ઘણા બધા સિનિયર સિટીઝન્સ, અને એમની સાથે આપણે વાતો કરવાની છે, એમની યાદો તાજા કરવાની છે. આજે ઉત્તરાયણની લગતી યાદો, એમની बचपन और जवानी, અને અત્યારે જ્યારે सीनियर सिटीजन स्टेज पर है. दौर और पतंग, पतंग और दौर, ये 2 दिन का हमारा जो रिश्ता उसके साथ में बन जाता है ना, वो वाकई साल भर याद रहता है. और अब एक ऐसी शख्सियत से हम बात करेंगे, चंद्रकांत भाई पटेल, जिन्होंने एवरेस्ट डिग्निटी की रचना की. और ये रचना कैसे शेप में आई, और ये शेप जब बड़ा बनकर इमारत बना है, और इस इमारत में ऐसी इमारतों की नींव रखने वाले ऐसे सीनियर सिटीज़न रहने वाले हैं यहाँ पर, उसी के बारे में हम बात करेंगे. उससे पहले हम उनसे ये जानेंगे कि मकर संक्रांति यानी कि उत्तरायण का त्यौहार उनके मुताबिक क्या है और क्या वो बताना चाहते हैं. चंद्रकांत सर, શું કહેશો મકર સંક્રાંતિને લઈને? અને ઉત્તરાયણ કહીએ છીએ. ઉત્તરાયણ એટલે ભૌગોલિક દૃષ્ટિએ સૂર્યનું પ્રવાહ ધીરે ધીરે ઉત્તર તરફ થાય છે. એટલે હવે એવું થશે કે જ્યારે ખૂબ આગળ જશે ત્યારે અહીંયા ગરમી લાગશે. હમણાં ઠંડી છે, એટલે ઉત્તરાયણ પછી શિવ કરીને ઠંડી જતી રહે, અને ગરમી એવી થશે કે લોકો બહાર નીકળવાનું ભૂલી જશે. હવે આ પતંગનો જે સંબંધ છે એ પતિ પત્ની જેવો છે. પતંગ અને દોર. હવે પતંગ સરખું ચાલે તો દોર સરખું ના ચાલે, બે સરખું ચાલે તો ઉડે, અને પતંગ ગુલાટ મારે તો દોર કપાઈ જાય. એટલે પતિ પત્નીનો જેવો સંબંધ છે એવો આ દોર અને પતંગનો છે. જીવનમાં જેવા ઉતાર ચઢાવ આવે છે, અહીંયા પણ ઉતાર ચઢાવ આવે છે. બિલકુલ ઉતાર ચઢાવ આવે છે, એને તમારે કંટ્રોલ કરવો પડે. પતિ તરીકે તો બહુ મોટી ફરજ છે. હવે એમાં પતિ કોણ? પતંગ. અને ડોર છે પત્ની. એ પત્ની. એટલે પત્ની સારી હોવી જોઈએ, ચમકદાર હોવી જોઈએ, કાપી નાખે બીજાને એવી હોવી જોઈએ. એનીવે, થેન્ક યુ. આપણે એવરેસ્ટ ડિગ્નિટીના વિશે વાત કરીએ તો એક સુંદર શેપ, સુંદર સર્જન આજે થયું છે સ્પેશિયલી સિનિયર સિટીઝન માટે. તો આ વિચાર કેવી રીતે આવ્યો, અને જ્યારે તમે એને અમલમાં મૂક્યું તો આ પણ પતંગ જેવું, પતંગ અને દોર જેવું છે, ઘણા ઉતાર ચઢાવ આવ્યા હશે, તો શું કહેશો?
એક તો આ પ્રોજેક્ટ માટે વાત કરું તો આ પ્રોજેક્ટ સિનિયર સિટીઝનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. સિનિયર સિટીઝનને શું શું જોઈશે એ બધી એમ્યુનિટીઝ અહીંયા પ્રોવાઈડ કરી છે. એમ્બ્યુલન્સથી લઈને મેડિકલ ફેસિલિટીઝ અને ઇમરજન્સી સર્વિસ, જમવાનું નીચે આખું ડાઇનિંગ છે, કોઈની ઉપર બનાવવાની જરૂર નથી. એવી રીતે લાઇબ્રેરી છે, લાઇબ્રેરીમાં ઇન્ટરનેટ છે, બુક્સ છે, એટલે બધી ફેસિલિટીઝ છે. એટલે અહીંયા જે પણ ઘણા એવા છે બહેનો જે સિંગલ છે, જે રહેવા આવવાના છે, એ બધાની સેફટી પહેલાં જોવાની છે. સેફટી, સિક્યોરિટી, કમ્ફર્ટ એ મુખ્ય મુદ્દો છે અહીંનો. અને બરોડામાં તો ઠીક, પણ આખા ગુજરાતમાં આ ટાઈપનો પ્રોજેક્ટ બીજે કોઈ જગ્યાએ નથી. એટલે મેં અહીંયા 3 ફ્લેટ રાખ્યા છે સામે અને એક ટેરેસ. લગભગ 5000 સ્ક્વેર ફૂટનું 5મા માળે આખી વિંગ લીધી છે. એમાં હું યુએસ સિટીઝન છું, એટલે જે કોઈ NRI બહારથી આવે એમને ત્યાં ફેસિલિટી રાખી છે કે એટલે એ લોકો ત્યાં રહી શકે, નીચે જમે અને ઉબેર કારમાં એ લોકો બહાર જવું ત્યાં બહાર જાય. ઓકે, એટલે અહીંયા મેડિકલ ફેસિલિટી પણ છે, સિક્યોરિટી છે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે જે સિંગલ વ્યક્તિ અહીંયા રહેવાવાળું છે એના માટે તો બેસ્ટ છે કે એ સેફ છે. અહીંયા એની પૂરી કાળજી રાખીએ એવું કરીશું. જે અહીંયા લગભગ 12 ફ્લેટ એવા છે કે જેમાં બહેનો એકલી રહે, વિધવા હોય કે એવું હોય, પણ એમને પણ અહીંયા કોઈ ડર નહીં. અહીં સામે બગીચો છે, બધા બેસીને મજાથી વાતો કરશે. એકબીજાને આખું એક મોટું કુટુંબ છે એ રીતે અમે કરવાના છીએ કે આ એક મોટું યુનાઇટેડ કુટુંબ છે અને એકબીજાને તકલીફમાં આપણે સહાયરૂપ થઈએ એ ખાસ જોવાનું છે. અને બધા રહીશો તરીકે નથી, પણ એક મોટું કુટુંબ છે એ રીતે અમે રહેવાનું યોजना કરીએ છીએ. थैंक यू सो मच, थैंक यू सो मच चंद्रकांत जी. और हम एवरेस्ट डिग्निटी की बात करें तो ये एवरेस्ट पर रहना यानी कि अपनी डिग्निटी के साथ में रहना, ये सबसे बड़ी बात है. यहाँ पर जो सीनियर सिटीज़न रहेंगे वो ओल्ड एज होम की जो एक मेंटालिटी है, वहाँ जब जाकर इंसान कई परेशानियों को उनको फेस करना पड़ता है जो यहाँ नहीं होगा. अपनी डिग्निटी को संभालते हुए, अपने सारे कंफर्ट को संभालते हुए यहाँ एवरेस्ट डिग्निटी में रहने का इन सभी सीनियर सिटीज़न को मौका दिया है चंद्रकांत जी ने. अरुणाबेन लाखानी वडोदरा शहर का एक नोन फेस है और वो भी एवरेस्ट डिग्निटी में रहने आने की बिल्कुल एकदम तैयारी में है. तो અરુણાજી, શું કહેવા માંગશો? આ એક એવો પ્રોજેક્ટ છે જેમાં ઘણા બધા લોકો એવા અહીંયા જોડાયા છે જેમને પોતાના કમ્ફર્ટની સાથે રહેવું છે. એવું નથી કે એક વ્યક્તિ એવો છે જે સિનિયર સિટીઝન છે પણ એ લાઈફથી થોડો કંટાળીને કોઈક જગ્યાએ રહેવા જાય છે. એ અહીંયા એવું નથી. પોતાના કમ્ફર્ટ, પોતાની ચોઇસથી અહીંયા રહેવા આવે છે એવરેસ્ટ ડિગ્નિટીમાં. તો આ વિશે તમે શું કહેશો મેમ? મારું સરસ અપાર્ટમેન્ટ અલકાપુરીમાં ગાર્ડનવાળું છે. હું એ છોડીને અહીં આવું છું એટલા માટે કે અહીંયા આગળ મને સારો માહોલ મળશે. મારા છોકરાઓ બધા બહાર છે, તો મને જ્યારે જરૂર પડે ત્યારે મને જે પ્રકારની મદદ જોઈશે એ બધી મદદ મને અહીંયા મળી રહેશે. એ જ એવરેસ્ટ ડિગ્નિટી પાછળનો હેતુ છે અને એટલા માટે એને ડિગ્નિફાઈડ લિવિંગની વાત આપણે કરીએ છીએ. હું 22 તારીખે જ રહેવા આવું છું. અમે 3-4 જણા પહેલાં જ રહેવા આવવાવાળા લોકો છીએ. આ માહોલ બનાવી રાખીએ, આવા તહેવારો ઉજવાતા રહે. પતંગ હોય કે નવરાત્રિ હોય કે કોઈ પણ બીજો પ્રસંગ હોય, દિવાળી, ઈદ, ક્રિશ્ચનોનું નવું વર્ષ, એ બધા તહેવારો અહીંયા આગળ ઉજવાશે અને બધા લોકો સાથે મળીને આનંદ કરશે. એ આની પાછળનો હેતુ છે. અને એક્ટિવ અડલ્ટ્સ પેજ થઈ ગયા છે ભાઈ, પેજ થઈ ગયા છે. જાઓ, દૂર જવા દો. અને એક સુપર માહોલ અહીંયા ક્રિએટ થઈ ગયું છે. વાત કરતાં કરતાં પતંગની દોર પણ હાથમાંથી જલ્દી છોડવાની વાત છે અહીંયા. આ છે ને તે એક્ટિવ અડલ્ટ કમ્યુનિટી પણ થાય છે કે અમારા જેવા કેટલાય લોકો
જે 78 વર્ષે પણ પતંગની મજા માણીએ છીએ. અને અને સારી વાત એ છે, યસ મને યાદ આવ્યું કે કેટલી સારી વાત છે કે જ્યારે ટેરેસમાં જવાનું હોય, વર્ષમાં આપણે 1 કે 2 દિવસ જ જતા હોય મકર સંક્રાંતિ પર, પણ ત્યારે આપણને થોડીક લેઝીનેસ આવે કે યાર સીડી ચડીને જવું પડશે. પણ એવરેસ્ટ ડિગ્નિટીનું જે ટેરેસ છે ને, એની ખાસ વાત એ છે કે ટેરેસ સુધી લિફ્ટ આવે છે. તો એમાં કોઈને પણ એવું નથી ફીલ થવાનું કે નથી જવું ટેરેસમાં. એ એક ખાસ વાત છે ને મેમ અહીંયાની. હા, એ ખાસ વાત છે. અને કેટલી શરદ પૂર્ણિમા સિવાયની બીજી પૂનમોમાં પણ અગાશીમાં બેસીને દૂધ પૌવા ખાવાનું થશે. એટલે એ એક અનેરો આનંદ છે. અગાશીમાં ચડવાનું અઘરું છે અને લિફ્ટમાં આરામથી ઉપર ચડી જવાશે. અને ચાંદનીની રોશનીમાં તમે બહુ સુંદર રીતે એ સાંજને, એ રાતને એન્જોય કરી શકશો. એ એક ખાસ વાત છે. અને હવે છે ને બધાની પતંગ ચગાવવાની થોડી જે તૈયારી હતી ને, થોડી ડલ થઈ છે. બિકોઝ ત્યાં આગળ ચીકી, તિલગુડ, લડ્ડુ એના એન્જોયમેન્ટ માટે પહોંચી ગયા છે. તો ત્યાં આપણે જઈએ છીએ, એ લોકો શું ખાય છે અને શું વાતો કરશે આપણી સાથે. दूर के मुसाफिर हमको भी साथ ले रे, हमको भी साथ ले ले, हम रह गए अकेले. वो दूर के मुसाफिर हमको भी साथ ले ले रे, हमको भी साथ ले ले, हम रह गए अकेले. तूने वो दे दिया गम, बेमौत मर गए हम. दिल उठ गया जहाँ से, ले चल हमें यहाँ से, ले चल हमें यहाँ से. कौन है जो सपनों में आया, कौन है जो दिल में समाया, लो झुक गया आसमां भी, इश्क मेरा रंग लाया. कौन है जो सपनों में आया, कौन है जो दिल में समाया, लो झुक गया आसमां भी, इश्क मेरा रंग लाया. ओ प्रिया ओ प्रिया गई आज सारी दिशाएं, खुल गई आज जन्नत की राहें, सज गई आज सारी दिशाएं, खुल गई आज जन्नत की राहें. जब से दिल में मेरा हो गया है, मुझ पे पड़ती है सबकी निगाहें, मुझ पे पड़ती है सबकी निगाहें. कौन है जो सपनों में आया, कौन है जो दिल में समाया, लो जो गया आसमां भी, इश्क मेरा रंग लाया. ओ प्रिया पतंग और डोर का मज़ा तो लिया,
एवरेस्ट डिग्निटी को आपने चूज़ किया है और एवरेस्ट डिग्निटी बनाने का जो सोच है उसके बारे में थोड़ी बहुत चंद्रकांत जी ने बात की हमसे। आप क्या कहना चाहोगे इस सोच को लेकर, वडोदरा शहर के ऐसे लोग जो देख रहे हैं जिनको ऐसे मकान, ऐसी जगह की अभी भी रिक्वायरमेंट है, तो क्या कहना चाहोगे सर? तो ये जो सोच है वो सामाजिक परिवर्तन के साथ चलती है। जैसे पहले जॉइंट फैमिलीज़ में रहते थे लोग, अब बहुत कम बच्चे भी जॉइंट फैमिलीज़ में रहना चाहते हैं। और कई 4-5 सालों से हम लोग सोच रहे थे कि पेरेंट्स के लिए ये बहुत ज़रूरी हो गया है कि उनका अपना एक निवास स्थान हो, जहाँ नहीं ज़रूरी, ऐसा ज़रूरी नहीं है कि जिनके बच्चे बाहर है फॉरेन उनको ही यहाँ रहना है, लेकिन जिनको सम्मान से रहना है, इसलिए डिग्निटी वर्ड हमने यूज़ की, वो भी यहाँ आएंगे और एक साथ मिलके एक कुटुंब की तरह, एक फैमिली की तरह सब साथ में रहेंगे। तो जो बाकी साल है जीवन के, ये सब सीनियर सिटीजन्स हैं, वो उनके बहुत ही अच्छे, शायद अगले सालों से ज़्यादा अच्छे बीते। ऐसी सोच के साथ हमने ये एक बीज रोपा था और वो बीज आज वृक्ष बन के फैल गया है। हमें बहुत आनंद है। और मैं तो ये कहूँगी कि अक्सर हम लोग हर उम्र में हम लोग क्या चाहते हैं कि हमारी उम्र का हर व्यक्ति हमारे साथ हो। तो जब ये स्टेज यानी सीनियर सिटीजन स्टेज पर हम आते हैं तो हम हमारी उम्र के दोस्त चाहते हैं और उसी के लिए कई जगह हम लोगों को डिसअपॉइंटमेंट मिलता है और हम हमारी बात नहीं कह पाते हैं। तो ये एक ऐसा डेस्टिनी है, एक ऐसी जगह है जहाँ पर आपकी वेवलेंथ मिलेगी हर व्यक्ति के साथ में, आपकी सोच आप अपने दोस्त के साथ में, जो दोस्त नए बनते हैं उनके साथ में आप शेयर कर पाओगे। ये एवरेस्ट डिग्निटी का ये जो एक रचना है वो कहीं ना कहीं ये भी शो करती है। उसके बारे में क्या कहेंगे आप? मेरे ख्याल से ये एक बहुत यूनिक स्कीम है बड़ौदा के लिए। मैंने देखा है पूना में, या मैं जब यूएस में जाता हूँ तो सीनियर सिटीजन्स के लिए, या वो लोग बोलते हैं एडल्ट, एक्टिव एडल्ट्स, उनके लिए ऐसी आवास योजनाएं बहुत है। लेकिन बड़ौदा में बहुत सालों से लोग को पता है कि बहुत सारे कुटुंबों में से 1-1, 2-2 लड़के तो बाहर है ही। तो उस वजह से हमने सोचा कि भाई ये जो पेरेंट्स है, जैसे जैसे उम्र बढ़ती जाएगी, और बड़ौदा भी ऐसे पहले की जैसा सेफ नहीं रहा है, तो उन सब चीज़ों को मिला के हमने सोचा कि बहुत यहाँ एक इकट्ठा रहने से बहुत फ़ायदे होने वाले हैं। और सबसे ज़्यादा मन को, हम उम्र लोग या एक सेम लाइकिंग, यू नो, पीपल ऑफ सेम इंटरेस्ट, इट विल बी अ वेरी वेरी गुड लाइफ फॉर द रेस्ट ऑफ द ईयर्स। एक बहुत ही कॉमन कंप्लेन है अडल्ट्स की, कि बच्चे का जो काम है वो लोग आजकल उनके पूरे हाथ में पूरी दुनिया लेके घूमते हैं और हमको बात करने का, उनको टाइम नहीं है हमारे साथ बात करने का। तो ये जो मुश्किल हैं, तो एडल्ट्स साथ में बैठ के अपनी अपनी बातें करें, आनंद करें, वो एक अलग ही बात है। पहले की बात अलग थी जहाँ बच्चे और एडल्ट साथ में जाते थे, अभी वो माहौल नहीं रहा। उनकी पार्टीज़ अलग हैं, उनके काम अलग है, उनकी बातें अलग हैं। और मैं भी ये मानती हूँ कि एल्डर्स को भी ये जो टेक्नोलॉजी है वो धीरे धीरे सीखनी चाहिए। और एवरेस्ट डिग्निटी में ये भी ट्राई करी जाएगी कि यू कैन यूज़ योर व्हाट्सएप, योर ईमेल्स एंड एवरीथिंग एल्स, सो दैट यू आर मेकिंग पेस विद द न्यू वर्ल्ड। हाँ, आज के समय के साथ में आप चल पाओगे। बिल्कुल। कहा जाता है कि बच्चे और बुजुर्ग दोनों एक जैसे होते हैं, क्योंकि बच्चे ज़िंदगी की शुरुआत कर रहे होते हैं और जो हमारे बुजुर्ग हैं वो अपनी ज़िंदगी जो जी चुके हैं और पिछले जो भी वर्ष बचे हैं उन्हें खुलकर जीना चाहते हैं। पतंगोत्सव हो और मस्ती और मज़ा और म्यूज़िक ना हो तो उसका कोई मतलब नहीं होता। हम एक बहुत सुरीली गेम खेलने वाले हैं। गेम बहुत आसान है। उत्तरायण होती है, टोपी होती है, सबको म्यूज़िक के साथ टोपी पास करनी है और जिस म्यूज़िक बंद होने पर जिसके सर पे टोपी रह जाती है उन्हें एक गाना गाना होगा। हम बहुत जल्द म्यूज़िक स्टार्ट करेंगे। म्यूज़िक प्लीज़ शुरू करिए। टोपी को रोटेट करिए एक दूसरे के सर पर। चलिए, आपके सर पर है और आपको अब एक गाना गाना है। जो भी आपका पसंदीदा गाना हो आपको गाना गाना है। તમે થોડા થોડા
તમે થોડા થોડા થાવ વરણાગી હો ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી વરણાગી વીરાના વરણાગી વહુ બનો થોડું અંગ્રેજીની બંગાળી બહુ બોલો. ગેમ આપણે ફરી શરૂ કરીએ. મ્યુઝિક તમારા માથા પર રહી ગયું હતું. એના મ્યુઝિક થયા પછી તમે એમને કર્યું છે. तुमको देखा तो ये ख्याल आया जिंदगी धूप तूने गना छाया तुमको देखा तो ये ख्याल आया. तुमको देखा तो ये ख्याल आया. हम गेम फिर से शुरू करने वाले हैं. म्यूजिक बजा दिया जाए और टोपी फिर से रोटेट करना शुरू कर दिया जाए. ओ पकड़ाई गया છો હવે. आजा आई बहा दिल है बेकरारो मेरे राजकुमार तेरे बिन रहा न जाए आजा. क्या बात है. आज आई बहार दिल है. चलिए हम गेम फिर से शुरू करते हैं और लोगों को भी मौका मिले जो उनके दिल में ख्वाहिश है. ओ તમારા પાસે રહી ગયું તું. તમારા પાસે હીરાને આ પિંજરું જૂનું જૂનું લાગે બહુ રે સમજાવ્યું તોય પંખી નવું પિંજરું માંગે પંખીડાને આ પિંજરું. પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે. ગુજરાતી સાહિત્યનું બહુ જ પ્રસિદ્ધ ગીત. આપણે ગેમ ફરી શરૂ કરીશું. ચાલો મ્યુઝિક વગાડવામાં આવે. ઓ તમારો વારો આવી જ ગયો છે હવે. ટોપી પહેરીને જ રાખો. एक प्यार का नगमा है मौजों की रवानी है कुछ भी नहीं तेरी मेरी कहानी है एक प्यार का नगमा है. एक प्यार का नगमा है. बहुत खूबसूरत. आगे बढ़ते हैं. वो હવે તો ગીત ગાવું જ પડશે. ચાલો શું ગાઈશું? હિન્દી ગાઈશું, ગુજરાતી ગાઈશું? ગુજરાતી. સરસ. ચાલો. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે શુભતાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. બહુ સરસ, બહુ સરસ. ચાલો આગળ વધીશું. म्यूजिक यस आपके ऊपर आया है. चलिए इनको बहुत आता है. चलिए कुछ बढ़िया सा सुनाइए. जिंदगी एक सफर है सुहाना यहाँ कल क्या हो किसने जाना मौत आनी है आएगी एक दिन जान जानी है जाएगी एक दिन ऐसी बातों से क्या घबराना यहाँ कल क्या हो किसने जाना. वाह वाह क्या बात है. मौत आनी है आएगी एक दिन लेकिन जो बचे कुछ साल है उसे जिंदा दिली के साथ जी लिया जाए. म्यूजिक फिर से बजाएंगे. स्टॉप हो गया. चलो अभी न जाओ छोड़ कर के दिल अभी भरा नहीं अभी ना जाओ छोड़ कर के दिल अभी भरा नहीं. दिल हमारा भी नहीं भरा है. दिल हमारा भी नहीं भरा है और हम भी आपको छोड़कर कहीं नहीं जाने वाले. हम गेम आगे शुरू कर रहे हैं. चलिए તમારો વારો છે હવે. કાનજી તારી માં કેસે પણ અમે કાનુડો કહીશું એટલું કહેતા નહીં મને તો ગોકુલ મેલી દઈશું. बहुत सरस बहुत सरस. एक अनुभव भरी जिंदगी किसी रोमांच से कम नहीं होती. जब माथे पर पड़ी लकीरें
ज़िंदगी की कहानी खुद ब खुद बयान करती हो तब उसके कोई मायने ही अलग होते हैं। आज ऐसे ही लोग जिंदा दिली के साथ इस पतंगोत्सव में हमारे साथ जुड़े हैं। आप देख सकते हैं इनका क्या जज्बा है और ज़िंदगी जीने की कितनी चाह है। ये हमारे लिए कहीं ना कहीं बहुत ही प्रेरणादायी लोग हैं और हम इन लोगों के साथ प्रेरणा ज़रूर ले सकते हैं।